સુખદેવજી કહે તો નો જાવ. એક તો રાજા અને પાછા આ બ્રાહ્મણનો અપરાધ કરે છે, અને જેણીએ શ્રાપ આપ્યો એ પણ બ્રાહ્મણ, હું પણ બ્રાહ્મણ. આપણે કહીએ બ્રાહ્મણ સો બ્રાહ્મણ ગતિ. હું મારા બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા કરવા નો જાઉં. હઠ પકડી લીધી, હું નો જાઉં. બીજું કોઈ પણ કારણ હોત તો દેવર્ષિ હું આવત, પણ બ્રાહ્મણે શ્રાપ આપ્યો એ મિથ્યા કરવા માટે હું આવું જ નહીં. દેવર્ષિએ એક લૌકિક પ્રશ્ન એને કર્યો છે. લૌકિક પ્રશ્ન. આપણી કથામાં કોઈ લૌકિક વાત હોય જ નહીં બને ત્યાં સુધી, પણ લૌકિક પ્રશ્ન થયો છે અહીંયા. સુખદેવજીને કહે છે કે પ્રશ્ન પૂછો, એનો જવાબ આપશો. કહ્યું જમે તમારા મનમાં જે પ્રશ્ન હોય તે દેવર્ષિ તમે પૂછો, એનો હું તમને જવાબ આપીશ. પરંતુ હું ગંગા નદીના કિનારા ઉપર જઈ અને ઓલા પરીક્ષિતને ભાગવત નહીં આપીશ. કયું પ્રશ્નનો જવાબ તો આપો. કયું પૂછો. એક વાણિયો હતો. કયું હા. એક નગરથી બીજા નગરે એને જવું હતું. વચમાં જંગલ આવે છે અને જંગલમાં એને પાણીની તરસ્યા લાગે છે. હવે શેઠ છે, પાણીની તરસ લાગી છે જંગલમાં, સાથે જલ પાણી છે નહીં. શેઠે વિચાર કર્યો કે આજે મને તરસ લાગી, કાલે અહીંયાથી જે નીકળશે એને પણ તરસ લાગશે. એટલે ત્યાં જ ઊભા રહી ગયા શેઠ અને એક કૂવો ખોદાવ્યો. જંગલમાં એક કૂવો ખોદાવ્યો. કહ્યું હા. પછી કૂવામાંથી પાણી પી અને શેઠ નીકળી ગયો. કહ્યું હા. શેઠ જાતા જાતા ત્યાં એક ચોકીદારને રાખતા જાય છે, જેને તમે ને હું પગી કહીએ. એક ચોકીદારને ઊભા રાખતા જાય છે અને ચોકીદારને એમ કહે કે જે પણ વ્યક્તિ અહીંયા તરસ્યો આવે ને એને તું પાણી પીવડાવજે. તારો માસિક જે પણ ચાર્જ થશે એ મારામાંથી તને મળી જશે. દર મહિને તારો પગાર તારા ઘરે પહોંચી જશે, તારા ખાતામાં જમા થઈ જશે. ચોકીદારે કહ્યું શું કરવાનું છે મને કહેતા જાઓ. કહ્યું અહીંયા કોઈ પણ તરસ્યો આવે અને એને પાણી પીવાની ઈચ્છા હોય તો તું એને પાણી પીવડાવજે. કાઈ વાંધો નહીં. સુખદેવજી એક દિવસ એક આંધળો માણસ, એક સુરદાસ ઈ જંગલમાંથી ચાલતો આવતો હતો અને એને પણ પાણીની તરસ લાગી. પાણી 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 દેખાતું નથી, ચારે બાજુ પાણી પાણી કરે છે. કહ્યું હા. પાણી પાણી કરે છે ને ઓલો ચોકીદાર બેઠો બેઠો જોવે છે કે અહીંયા આવે ને તો પાણી પીવડાવવું. કારણ કે ઓલા નગર શેઠે એમ કહ્યું છે કે અહીંયા જે તરસ્યો આવે એને તારે પાણી પાવાનું છે. હવે જ્યાં એ કુવાથી 4 કદમ દૂર હતો ને, 4 કદમ એ સુરદાસ દૂર હતા ને, ત્યારે જ એના શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે, એ મૃત્યુ પામે છે. સુખદેવજી કહે બરોબર. કહ્યું મારો પ્રશ્ન એ છે કે એ સુરદાસ જે મરી ગયો છે, જે મૃત્યુ પામ્યો છે, એનું પાપ કોને લાગે? એના કર્મના કારણે મૃત્યુ પામ્યો છે કે આ ચોકીદાર જોતો તો કે એને પાપ લાગે કે જેની આ કૂવો ખોદાયો એને પાપ લાગે? આ કોનું પાપ છે? કેને આ પાપ લાગે? સુરદાસ મૃત્યુ પામ્યો એને. સુખદેવજી કહે કે એનું પાપ ચોકીદારને લાગે, એનું પાપ ચોકીદારને લાગે.
કારણ કે જો એને જલ મળી જાત તો એને જીવનદાન મળી જાત. એક વાત સાચી છે કે સમય, કારણ અને સ્થળ આ ત્રણ વસ્તુ એક સાથે થાય એટલે માણસનું મૃત્યુ થાય. એક સમય, એક કારણ, પછી અકસ્માત હોય, અને ત્રીજું સ્થળ, જે સ્થાને પહોંચવું પડે ત્યાં. પરંતુ જો એ સુરદાસને જલ મળત તો જીવન મળી જાત. એનું પાપ આ ચોકીદારને લાગે. દેવર્ષિ, હવે તમારા પ્રશ્નોનો ઉત્તર મળી ગયો, હવે તમે રજા લઈ શકો છો. કહ્યું, ઊભા રહો. આ કૂવો જેને ખોદાયો ને ઈ નગર શેઠ બીજું કોઈ નહીં, તમારા પિતા વ્યાસ છે. જેની આ ભાગવતની રચના કરી છે, જે કૂવો ખોદાવ્યો છે, જેની રચના કરી એ તમારા પિતા વ્યાસ છે. ઓલા ચોકીદાર તમે છો જેને આ આવડે છે, અને ઓલો આંધળો જે પાણી પાણી કરે છે એ ભાગવત કરે છે, એ પરીક્ષિત છે. હવે જો એ પરીક્ષિતને આ ભાગવતનું જ્ઞાન નહીં મળે અને એમને જો એ મૃત્યુ પામશે ને તો ક્યાંક ને ક્યાંક એમનો દોષ પાપ તમને લાગશે. અને પાપની વાત સાંભળીને સુખદેવજી મહારાજ ઊભા થયા. સીધે સીધું આસન બંધ કર્યું, બગલમાં લઈને હાલતા થઈ ગયા કે હાલો, જ્યાં જવું હોય ત્યાં હાલો. અને સીધે સીધા ત્યાંથી સરસ્વતીથી અદ્રશ્ય થાય છે અને ગંગા નદીના કિનારા ઉપર સુખદેવ અને દેવર્ષિ નારદ પ્રગટ થાય છે. સુખદેવજી મહારાજ ગંગા નદીના કિનારે પ્રગટ થાય છે. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો યદરચ્છયાગા મટ્ટમાનુપનેક્ષ. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો યદરચ્છયાગા મટ્ટમાનોનપેક્ષ. અલક્ષ્ય નિજલાભદુષ્ટો વૃતસ્ય બાલૈ રવધૂતવેષા. તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો. સુખદેવજી મહારાજ પ્રગટ થયા એમ નહીં, ભગવાન સ્વયં પ્રગટ થયા એમ ભાગવતજીમાં લખેલું છે. સુખદેવજી મહારાજ પધાર્યા છે, જે રોજ માટે પોતાની ઈચ્છાથી પૃથ્વીનું પર્યટન કરે છે. વ્યાસજીના પુત્ર છે, 16 વર્ષની ઉંમર છે, અજાન બાહુ, મોટા બધા હાથ છે, ગાલ બહુ સુંદર છે, અહીંયા હાંસડીઓ બહુ મોટી છે, પેટમાં ત્રિવલી 3 આંકા પડે છે પેટમાં, આખા શરીરમાં અવધૂતનો વેશ છે, મોટી બધી જટા છે અને એક તેજપુંજ એની સાથે ચાલી રહ્યો છે. ખૂબ તેજસ્વી ભાગવતના ગીતો ગાતા ગાતા જે મોટો સમુદાય હતો ને, ઈ સભા જે ભરાણી હતી ને, ઈ સભામાં સૌથી ઊંચું આસન હતું ને, ત્યાં આવી અને સુખદેવજી મહારાજ બેસી જાય છે. આકાશમાંથી દુંદુભી નગારાના નાદ થાય છે, દેવતાઓ દ્વારા પુષ્પની વૃષ્ટિઓ થાય છે, દેવાંગનાઓ અપ્સરાઓ નૃત્ય કરે છે અને એ સમુદાય સભાજનો સુખદેવજી મહારાજનો જય ઘોષ કરે છે. બોલો સુખદેવજી મહારાજ કી જય. બોલો સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ ત્યાં આવે છે, મોટા આસન પર બેઠા છે, બંને હાથ જોડી. કેવી ઉંમર છે? ત્વમ દ્વશ્ય વર્ષમ, 2-8 વર્ષની ઉંમર છે એની. 2-8 એટલે 8 + 8 એટલે 16 વર્ષની ઉંમર છે, પણ જ્ઞાનમાં 2 આઠડા 88 વર્ષના છે.
ઉંમર 16 વર્ષની છે પણ જ્ઞાન એને 88 વર્ષના વૃદ્ધમાં હોય ને એવું છે. પરીક્ષિત એમની પાસે જઈ અને બંને હાથ જોડી અને સુખદેવજીને વંદન કરે છે. શું કહે છે? અહો અદ્ય વયમ બ્રહ્મન સતસેવ્યા ક્ષત્ર બંધવઃ અતિથિ રૂપેણ ભવસ્તીર્થકાકૃતા. બંને હાથ જોડી અને પરીક્ષિત કહે છે અહો અદ્ય વયમ બ્રહ્મન, હે બ્રહ્મન, આજે હું ધન્ય થયો છું. ધન્યોસ્યનો ગૃહીતોસ્મિ, આજે હું ધન્ય થયો છું. આપના મને દર્શન થયા. ગૃહીતોસ્મિ ભવદ્ભિઃ ભગવાન પરૈઃ, મારા ઉપર ભગવાનની કૃપા છે એમનું આ પ્રમાણ છે. ભગવાનની કૃપા મારા ઉપર છે એમનું આ પ્રમાણ છે કે આપ જેવા પવિત્ર ઋષિ અહીંયા પ્રગટ થયા છો. હું ક્ષત્રિય બાલક, પાંડુનો વંશધર પરીક્ષિત આપને વંદન કરું છું. આપ અહીંયા અતિથિ રૂપે પધારી અને મને અભય વરદાન આપવા માટે પધાર્યા છો. યેશામ સંસ્મરણાત પુંસાં સદ્ય શુદ્ધયંતિ વૈ ગૃહા. કિં પુનર્દર્શન સ્પર્શ પાદ શૌચાસનાદિભિઃ અન્યથા તે વ્યક્તમ ગતિર. જો મારા ઉપર ભગવાનની કૃપા ન હોત ને તો આપ મને દર્શન ના આપત. આપે મને દર્શન આપ્યા છે એનો મતલબ મારા ઉપર ભગવાનની કૃપા છે. સુખદેવજી કહે, પ્રશ્ન હોય તે કહે. અમુક માણસ એવા હોય એને જેને વખાણે ન ગમે હો. સુખદેવજી મહારાજને આ લૌકિક ચર્ચાથી શું એને કહ્યું તારો પ્રશ્ન હોય તે કહે. પ્રશ્ન કરે છે પરીક્ષિત. પહેલો પ્રશ્ન પરીક્ષિત સુખદેવજીને કરે છે એ તમારો ને મારો બધાયનો પ્રશ્ન છે. એ સુખદેવજી મહારાજને પરીક્ષિત કરે છે. યત શ્રોતવ્યમ મથો જાપ્યમ યત કર્તવ્યમ નૃભી પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા ગૃહીયદ્વા વિપર્યયમ. બંને હાથ જોડીને કહે છે હે સુખદેવજી મહારાજ, મારું મૃત્યુ નજીક છે પણ પ્રશ્ન કેવો કર્યો ખબર છે? યત શ્રોતવ્યમનો મથો જાપ્યમ. હે સુખદેવજી મહારાજ, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? પોતાનું નથી પૂછ્યું. જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? સ્મર્તવ્યમ ભજનીયમ વા. એને કેનું શ્રવણ કરવું, કેનું ભજન કીર્તન કરવું અને કેનું સ્મરણ કરવું, આ મારો પ્રશ્ન છે. એમનો મને ઉત્તર આપો. જેનું મૃત્યુ નજીક હોય તેને શું કરવું? હે સુખદેવજી મહારાજ, કેનું શ્રવણ, કેનું જપ અને કેનું સ્મરણ કરવું? સુખદેવજી મહારાજ આ પરીક્ષિતનો પ્રશ્ન સાંભળીને સંતોષ પામે છે. સુખદેવજી વિચાર કરે છે કે આહા, બરોબર શિષ્ય મળ્યો છે. કારણ કે લોક કલ્યાણ માટે પ્રશ્ન કર્યો છે, પોતા માટે નથી કર્યો. નુનમ ભગવતો બ્રહ્મણ ગૃહેસુ ગૃહમેધિના લક્ષ્યતે યવસ્થાનમ અપિ ગોદોહનૌ ક્વચિત. મૃત્યુ નજીક હોય એને શું કરવું? બીજો પ્રશ્ન, કેનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું? અને ત્રીજો, જેને મૃત્યુ નજીક હોય એને કઈ વસ્તુનો ત્યાગ કરવો? આ ત્રણ પ્રશ્નોના ઉકેલ મને આપો. અને આ પ્રશ્નનો ઉકેલ શ્રીમદ ભાગવતજીના
દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજી મહારાજ આપે છે. આવો પ્રથમ સ્કંદનું વાંગમય પુષ્પ ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરીએ. શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ अष्टादश सहस्रयां पारमहंस्यां संहितायां प्रथम स्कंदे सुकागमनं नामैकोनविंशः श्रीकृष्णार्पणमस्तु. भज नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 हरि नारायण भाव से भजमन नारायण 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 भजमन नारायण 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 आदि नारायण 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 आदि नारायण 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 श्रीमन नारायण 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 जय द्वारिकाधीश द्वारिकाधीश श्री हरि श्री हरि श्री हरि. राधे राधे भागवत पारायण 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 भगवत नारायण 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 भागवत पारायण 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 भगवत नारायण 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 भक्त नारायण 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 भक्त नारायण 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 भक्त नारायण 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 भक्त नारायण नारायण
નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભગવત પારાયણ 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 ભગવત પારાયણ પારાયણ ભગવત પારાયણ 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 ભગવત પારાયણ 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 ભગત નારાયણ 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 ભગત નારાયણ નારાયણ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામષ્ટાદશ સાહસ્ર્યામ पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे शुकागमनं नामैकोनविंशः श्रीकृष्णार्पणमस्तु। द्वितीयस्कन्धः श्री शुक उवाच वरीयाने शते प्रश्नः कृतो लोकहितो नृप आत्मवेद सम्मतः पुंसां श्रोतव्या સુક ઉવાચ હવે સુકાચાર્ય બોલે છે અત્યાર સુધી સુત ઉવાચ હતું પણ હવે શ્રી સુક ઉવાચ સુકાચાર્યજી કહે છે વર્યાને સતે પ્રશ્ન હે પરીક્ષિત તારો બહુ સુંદર પ્રશ્ન છે કૃતો લોકહિતો નૃપ લોક કલ્યાણ માટેનો આ પ્રશ્ન આત્મવિદ સંમત પુંસા તારા આત્માને સંતોષ મળે ને એવો હું તને ઉત્તર આપીશ. હે રાજન, ગૃહસ્થીઓ તો ઘર કામમાં આટલા બધા પ્રાપંચિક વિચારો અને સ્ત્રીઓના સંગમાં રહે છે કે એને નિદ્રા, ધન અને પરિવાર સિવાય બીજું કાંઈ દેખાતું નથી. પણ ધન્ય છે તને કે ક્ષણવારમાં આ બધી વસ્તુનો તે ત્યાગ કર્યો છે. દુર્લભો માનુષો દેહ દેહિનામ ક્ષણભંગુર. દુર્લભ એવો મનુષ્ય જન્મ જે ક્ષણભંગુર છે. તત્રાભી દુર્લભમ મન્યે, એમાં પણ દુર્લભ ભગવાનનું નામ છે જે વૈકુંઠના દર્શન કરાવનારું છે. આવી ભગવત ચર્ચાની તારી ઈચ્છા છે ને, આ તારો પ્રશ્ન સાંભળીને મને સંતોષ થયો. જ્યારે આપણે બહાર ગામ જવું હોય ને, ત્યારે ઘરથી બહાર નીકળીએ ને એટલે પહેલા આપણા ઘરની લાઈટો અને પંખાઓને બંધ કરીએ, પછી દરવાજાઓને બંધ કરીએ ને પછી બહાર નીકળીએ છીએ ને. જેનું મૃત્યુ નજીક આવે ને અને આ શરીરમાંથી જીવ જ્યારે બહાર જાય ને, એ જીવાભાઈ જ્યારે નીકળવાના હોય ને ત્યારે લાઈટ બંધ થઈ જાય, આંખોથી જોવાનું ઓછું થઈ જાય, કાનથી સાંભળવાનું ઓછું થઈ જાય. એ સમય અત્યારે છે.
7 દિવસ તક્ષકો સપ્તમે હની, 7મા દિવસે તક્ષક ડોસ આપવાનો છે પરીક્ષિતને. કહ્યું તું ચિંતા નહીં કર. શુક્રાચાર્ય કહે તું ચિંતા નહીં કર. વર્યાને સતે પ્રશ્ન, તારો પ્રશ્ન બહુ સુંદર છે, તું ચિંતા ન કર. સાંભળ, પધારો. એરડા ગામની અંદર જેણીએ હમણાં જ ઓછા દિવસો પહેલા બહુ મોટું ભાગીરથ કાર્ય કરી અને આખા ગામને શ્રાપિત દોષમાંથી મુક્તિ અપાવી, ગામનું નવું તોરણ બંધાવ્યું અને એવું ભાગીરથ કાર્ય કર્યું જેમાં રોજ 10 થી 12,000 માણસો ભોજન પ્રસાદી લેતા. અને એમના મુખ્ય કાર્યકર એટલે સામરાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરો. શ્રી વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમત પુંસં શ્રોતવ્ય વિષયઃ. પરીક્ષિતે પૂછ્યું છે કે કેનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું. અને શુકદેવજી કહે છે તસ્માદ ભારત સર્વાત્મા ભગવાનીશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચે સ્મર્તશ્ચે સ્મર્તવ્યશ્ચતાભયમ. હે પરીક્ષિત, જેમનું મૃત્યુ નજીક હોય ને એને વિષ્ણુ ભગવાનને સાધ્ય બનાવવા, ભક્તિને સાધન બનાવવું અને શરીરને સાધક બનાવવા અને પછી ભગવાનનું કીર્તન કરવું. શરીર ઈ સાધક બને. કોઈ સાધના કરવી હોય, ભગવાનની પૂજા કરવી હોય, કોઈ સ્થાન પર જવું હોય તો વ્યક્તિ તો જોઈએ ને. એટલે શરીરને સાધન બનાવવું, ભક્તિ એનું સાધન બની જાય. ભક્તિ સાધક બને, શરીર સાધક બને, ભક્તિ એનું સાધક બને અને જ્યાં સુધી પહોંચવાનું છે એ વિષ્ણુ એના સાધ્ય બને. અને ભગવાનની કથા કોઈ મનુષ્ય શ્રવણ કરે ને વિષ્ણુની તો એમને ગતિ મળે છે. પહેલા શ્રવણ કરવું, પછી મનન અને ચિંતન કરવું અને પછી કીર્તન કરવું. પ્રથમ ભગતિ સંતાન કર સંગા. પહેલી ભક્તિ સંતની સેવા કરવી. સંતોની સેવા કરશો ને એટલે દુસરી રતિ મમ કથા પ્રસંગા. સંતોની આજુબાજુમાં રહેશો ને એટલે કથા એમને મળી જશે. સંત પુરુષ હોય એની બાજુમાં તમે રહો, કથા ઓટોમેટિક તમને મળી જાય, એમાં શંકાને સ્થાન નથી. એટલે પહેલા શ્રવણ કરવું, સંતોની કથા સાંભળવી, પછી એનું મનન અને ચિંતન કરવું, એને વાગોડવી. અહીંયાથી કથા પૂર્ણ થાય ને એટલે ઘરે ઉતારા પાસે જાઓ, ઘરે જાઓ ને ત્યાં જઈને કથાને પાછી યાદ કરવી કે આજે સવારે આ કથા આવી હતી, આજે આમ કહ્યું હતું. તો બીજા સામેથી કે એમ નહીં, આમે કીધું હતું. હા, ઈ સામ સામે સ્વાધ્યાયનો કથાની જ ચર્ચાઓ કરવી એ પણ સ્વાધ્યાય છે, એ પણ યજ્ઞ છે. અને આ બંને વસ્તુ વ્યવસ્થિત રીતે ફાવી જાય
એટલે કીર્તનની શરૂઆત કરી દેવાની હે ને, સીધે સીધું ગાવા માંડવું હો. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન સાંભળવી, કથા સાંભળો, પછી એને વાગોડો અને પછી કીર્તન કરો, પછી એ જ કથાઓ ગાઓ. તમે પોતે જ શ્રાવણ મહિનો આવે, ભાદરવો મહિનો આવે, ચૈત્ર મહિનો આવે, પરસોત્તમ મહિનો આવે, ઘરમાં ભાગવતજીના પુસ્તકને વસાવી અને વાંચવાની શરૂઆત કરી દેવાની. તમારે પોતાને સાંભળવા વાળા ઓટોમેટિક આવી જશે. પુસ્તક લઈને તમે બેસી જાઓ, સાંભળવા વાળા ભગવાન મોકલી દેશે. કારણ કે જ્યાં ભગવાનનું કીર્તન થતું હોય ને ત્યાં એના ભક્તો પહોંચી જ જાય છે. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ સ્મશાન છોડી, સંગે રાખો છો ભૂતની ટોળી. સ્મશાન જોડી, સંગે રાખો છો ભૂત ટોળી. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો, દયા
स्वरूप देखूं आपो दृष्टि माते जाओ महादेव सृष्टि शिवरूप देखो मारा दिलમાં વસો આવી ગઈએ વસો શાંતિ સ્થાપો દયા કરી દર્શન સિયા शंभो शरणे पड़ी मागो घड़ी ले घड़ी कष्ट गाओ दया करी शिव दर्शन आपो दया करी शिव दर्शन आपो એક છેલ્લી કડી મને ગમે હું તો એકલ પંથી પ્રવાસી છતાં આત્મા કે ઉદાસી હું તો એકલ પંથે પ્રવાસી આત્મા કે ઉદાસી થાક્યો નથી રે માંથી કારણ મળતું નથી સમજણ આવો દયા કરી દર્શન સિયા शंभो शरणे पड़ी मागो घड़ी ले घड़ी कष्ट गाओ दया करे शिव दर्शन आपो दया करे शिव दर्शन आपो दया करे शिव दर्शन आपो વર્યાને શતે પ્રશ્નઃ કૃતો લોકહિતો નૃપઃ आत्मवित्सम्मतपुंसां श्रोतव्यादिषु यः परः એ પરીક્ષિત બહુ સુંદર ત્યાં પ્રશ્ન કર્યો છે માનવ કલ્યાણ માટે અને ક્ષણ માત્રમાં ત્યાં બધી વસ્તુ ત્યાગી દીધી છે સાંભળ વિષ્ણુ ભગવાનને સાધ્ય બનાવ ભક્તિને સાધન બનાવ અને શરીરને સાધક બનાવી અને ભગવાનનું સ્મરણ ચિંતન શ્રવણ મનન કર તને ભગવાન પ્રાપ્ત થશે તારા કીર્તનથી ભગવાન રાજી થશે અને સાંભળ હું તને ભાગવતનું જ્ઞાન આપું છું પરંતુ એક વાતની ચોખવટ કરી દઉં જો જેમ શ્રોતાએ ચોખવટ કરીને પરીક્ષિતે ચોખવટ કરી મારા 3 પ્રશ્ન છે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું બીજું કેનું શ્રવણ ચિંતન અને સ્મરણ કરવું અને ત્રીજું કઈ વસ્તુનો ત્યાગ કરવો એમ હવે વક્તા પણ ચોખવટ કરે છે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતં अधीतवान् द्वापरादो पितृद्वैपायनादः હે પરીક્ષિત હવે હું તને ભાગવતનું જ્ઞાન આપું છું પરંતુ તારા ઉપર મને દયા આવે છે એટલે નહીં હો
તને તક્ષકનો દંશ થવાનો છે, તારી અસદગતિ થશે એટલે નહીં. ઇદમ ભાગવતમ નામ, પરંતુ મારા મનના સંતોષ માટે હું તને આ ભાગવતનું જ્ઞાન આપું છું. કારણ કે આ ભાગવત બ્રહ્મ સંહિતમ એવી સંહિતા છે કે જેમાં બ્રહ્મનો બોધ છે. અને જ્યારથી દ્વાપર યુગમાં મારા પિતા વ્યાસજીએ મને આપીને ત્યારથી આ ભાગવતે મારું ચિત્ત પકડી લીધું છે. આ ભાગવતે મારું ચિત્ત પકડી લીધું છે. મારા ચિત્તને સંતોષ મળે ને એટલે હું તને ભાગવતનું જ્ઞાન આપું છું, તારા ઉપર દયા ખાઈને નહીં. પરીક્ષિત, આ દ્વાપર યુગ આખો પૂર્ણ થયો ને, ઈ 4,32,000 વર્ષ કળિયુગના એના ડબલ કરી નાખો. 8,64,000 વર્ષ સુધી મેં સારા યજમાનની રાહ જોઈ, સારા યજમાનની રાહ જોઈ, અને 8,64,000 વર્ષ પછી આજ તારા જેવો મને શ્રોતા મળ્યો ને એટલે હું તને ભાગવતનું દાન કરું છું, તારા ઉપર દયા ખાઈને નહીં. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધીતવાન દ્વાપરાદો પિતૃદ્વૈપાયનાદઃ. પરીક્ષિત, આ જ્યારથી મેં ભાગવત મારા પિતાના મુખેથી સાંભળી છે ને ત્યારથી આ ભાગવતે મારું ચિત્ત પકડી લીધું છે. દરેક ભાગવતના વક્તાનું ચિત્ત આ ભાગવત પકડી લ્યો. દરેક વક્તાનું ચિત્ત આ ભાગવત પકડી લે છે. અહીંયાથી કથા વિરામ લે ને શાંતિ ન હોય, રાહ જોતા હોય કે હવે ક્યારે 3 વાગે ને પાછા આવી જાય, સ્વાર્થ સુખાય, જલ્દી પાછા પહોંચી જાય ને પાછું પીરસી દઈએ. રસોઈ જેને બનાવી હોય ને એને ખબર હોય ગરમ ગરમ રસોઈ ખવડાવવામાં કેટલો આનંદ થાય. જેને રસોઈ બનાવી હોય ને ટોપના ટોપ ભરીને એને મનમાં એમ હોય કે આ ગરમ ગરમ જો કોઈ ખાઈ લે ને અત્યારે જમી લે ને તો મને સંતોષ. એને જમવું નથી, બીજાને જમાડવું છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધીતવાન દ્વાપરાદો પિતૃદ્વૈપાયનાદઃ. આવી પવિત્ર ભાગવતનું હું જ્ઞાન તને આપું છું. એ પરીક્ષિત, તું સાવધાન થઈ અને તારી જ્ઞાન શક્તિને જાગૃત કરી અને સાંભળ. બીજી વાત, તારી પાસે તો 7 દિવસ છે. ખટવાંગો નામ રાજર્ષિ. પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસ છે. અરે પૂર્વ કાળની અંદર સૂર્ય વંશમાં ખટવાંગ નામે એક રાજા થયા, અને ખટવાંગ નામના રાજા જ્યારે દેવાસુર સંગ્રામ થયો ને ત્યારે સ્વર્ગમાં દેવતાઓની મદદ કરવા માટે ગયા. ખટવાંગ નામ રાજર્ષિ. ખટવાંગ નામનો રાજા દેવતાઓની મદદ કરવા માટે ગયા અને અસુરોની સાથે હજારો વર્ષ સુધી યુદ્ધ કર્યું. અને યુદ્ધ પૂર્ણ કરી અને સ્વર્ગના રાજા ઇન્દ્રને કહે કે હવે મને પૃથ્વી લોકમાં જવા માટેની આજ્ઞા આપો. મારા સુહૃદો, મારો પરિવાર મારી રાહ જોતા હશે. ઇન્દ્ર આદિ દેવતાઓ કહે કે ક્યો પરિવાર? કહ્યું કે પૃથ્વી લોકનો હું રાજા છું, મારો પરિવાર છે, મારી રાણીઓ છે, મારો પુત્ર છે. કહ્યું મહારાજ, એ વાતને તો કરોડો વર્ષો વ્યતીત થઈ ગયા છે.
હવે ત્યાં કોઈ નથી. કહ્યું તો કહ્યું સ્વર્ગમાં રહો. કહ્યું દેવાસુર સંગ્રામ હતું, દેવતાઓની આજ્ઞા, મારા ઈષ્ટ મારા વંશના દેવ સૂર્ય ભગવાનની આજ્ઞાથી હું અહીંયા સ્વર્ગમાં આવ્યો છું. સ્વદેહે કોઈ દિવસ સ્વર્ગમાં જવાતું નથી. મને આજ્ઞા આપો, હું પૃથ્વી લોકમાં જાઉં. અને જો હે દેવતાઓ તમે મારાથી પ્રસન્ન હો તો મને ખાલી આટલું બતાવો કે મારું મૃત્યુ ક્યારે થશે. જો મારાથી તમે પ્રસન્ન થયા હો તો મને ખાલી આટલું બતાવો કે મારું મૃત્યુ ક્યારે થશે. અને એ સમયે દેવતાઓ કહે છે, ખટવાંગો નામ રાજર્ષિર જ્ઞાત્વે યત્તામિહાયુષઃ મુહૂર્તાत् સર્વમૃત્સૃજ્ય ગતવાન અભયં હરિ. હે ખટવાંગ, એક મુહૂર્ત સમય બાકી છે તારું આ સ્થૂલ શરીર છૂટવાને. એક મુહૂર્ત, ખાલી 2 જ ઘડી બાકી છે. 48 મિનિટમાં આ તારું સ્થૂલ શરીર છૂટી જશે. હવે તારે જે કરવું હોય તે કરી લે. ખટવાંગ નામના રાજા એ સમયે હે પરીક્ષિત, ખટવાંગે પોતાનું ઉત્તરીય વસ્ત્ર બાજુમાં રાખી પોતાની જનોઈને સ્પર્શ કરી, હાથમાં જલ લઈ આંખો બંધ કરી અને ભગવાનનું યજન ચાલુ કર્યું. અને 48 મિનિટ પછી શરીર છૂટ્યું અને સાકેતના એને દર્શન થયા. જો 48 મિનિટમાં, એક મુહૂર્તમાં જો ખટવાંગને ગતિ મળી જતી હોય તો તારી પાસે તો 7 દિવસ છે. તારી પાસે તો 7 દિવસ છે. ખટવાંગ નામો રાજર્ષિ જ્ઞાત્વે યત્તામિહાયુષઃ મુહૂર્તાत् સર્વમૃત્સૃજ્ય ગતવાન અભયં હરિ. માટે મૃત્યુથી તારે ગભરાવાની જરૂર નથી. તને મુક્તિ તો મળી જ જવાની છે. સાંભળ, હવે ભાગવતજી શ્રવણ કરવાના હું તને નિયમ બતાવું છું. જેને ભાગવતજી સાંભળવી છે એના નિયમો આપણા પહેલા દિવસે આવી ગયા છે. પુનઃ પાછું ભાગવતમાં રિપીટ છે. શ્રી સુક ઉવાચ. શુકાચાર્ય કહે છે, જીતાસનો જીતસ્વાસો જીતસંગો જીતેન્દ્રિયઃ સ્થૂલે ભગવતો રૂપે મનઃ સંધારયેત ધિયા. હે પરીક્ષિત, જેને ભાગવતનું જ્ઞાન જોતું હોય ને એને આસનને જીતવું. એક આસન ઉપર બેસી અને ભગવાનની કથા શ્રવણ કરવી. આસન ગૌમુખી, માળા, ગુરુ અને ઈષ્ટ આ જે ન બદલાવે ને એને જ ભગવાન મળે. રોજ આસન બદલી જતું હોય. પૂજામાં બેસીએ, આજે આ આસન મળે, કાલે દર્ભાસન મળે, એક દિવસ ઊનનું આસન મળે, એક દિવસ કોથરો મળે, જે આવે તો બેસી જાય. ઈ સાદાઈ નો કહેવાય. ઈ સાદાઈ નો કહેવાય. જ્યારે રોજ ભગવાનની પૂજા માટે બેસતા હો ત્યારે આસનને જીતવું. અહીંયા તમને જ્યાં મળે ને જ્યાં ઈચ્છા હોય ને જ્યાં બેસો ને ઈ સાદાઈ, ઈ પવિત્રતા, એ સરળતા, એ સાચગી, એ સહજતા સામેવાળા વ્યક્તિને બહુ ટચ કરે. સહજતા બહુ ટચ કરે.